જલ્દી જ પંચક શરૂ થવાના છે। આ વખતે એપ્રિલમાં લાગી રહેલા પંચક ચોર પંચક છે। ચોર પંચક દરમિયાન કેટલી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે, નહીંતર મોટું નુકસાન સહન કરવું પડી શકે છે। પંચક એટલે કે મહિનાના 5 અશુભ દિવસ જેમાં કેટલાક કામ વર્જિત થાય છે, સાથે જ પંચકમાં શુભ માંગલિક કરવાની મનાઈ હોય છે, નહીંતર તેનાથી અશુભ ફળ પ્રાપ્ત થાય છે, એટલે કે તે કામોમાં સફળતા મળતી નથી। એપ્રિલમાં પંચકોની શરૂઆત 5 એપ્રિલથી થઈ રહી છે અને આ પંચક ચોર પંચક હશે। પંચક 5 પ્રકારના હોય છે: અગ્નિ પંચક, ચોર પંચક, મૃત્યુ પંચક, રાજ પંચક અને રોગ પંચક। તેમાંથી કેટલાક પંચક ખૂબ અશુભ ગણવામાં આવે છે, જેમાં ચોર પંચક પણ સામેલ છે। ચોર પંચકમાં કરવામાં આવેલા કામ વ્યક્તિને જીવનમાં ઘણા પ્રકારની પરેશાનીઓ આપે છે અને નુકસાન કરાવે છે। એટલા માટે આ 5 દિવસ દરમિયાન કેટલીક સાવધાનીઓ રાખવી જરૂરી છે। 20 એપ્રિલ 1924માં પંચક ક્યારથી ક્યાં સુધી છે? એપ્રિલમાં ચોર પંચક 5-20 એપ્રિલ 1924 શુક્રવારે સવારે 7:12 શરૂ થઈ રહ્યા છે। તો બીજી તરફ 9 એપ્રિલ 2024ના રોજ સવારે 7:32 પર પંચક સમાપ્ત થશે। આ વખતે પંચક પણ વિચિત્ર સંયોગ બની રહ્યો છે। પંચકની શરૂઆતના દિવસ પાપમોચીની એકાદશી વ્રત આવે છે અને ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે સવારે પંચક સમાપ્ત થશે। તેથી પંચકોના કારણે ઘટ સ્થાપના અને પૂજા પર પડશે। પંચક દરમિયાન સૂર્યગ્રહણ એટલું જ નહીં, એપ્રિલ મહિનાના પંચક દરમિયાન સૂર્યગ્રહણ પણ થાય છે। વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 8 મીટર એપ્રિલે થઈ રહ્યું છે અને તે પંચક કાળનો ચોથો દિવસ હશે। જો કે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાતું ન હોવાથી ભારત પર તેની ખાસ અસર નહીં થાય। ચોર પંચકામાં કરશો નહીં આ કામ। પંચક કાળમાં દક્ષિણ દિશામાં યાત્રા ન કરવી। દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવે છે। પંચક દરમિયાન દક્ષિણ દિશામાં યાત્રા કરવાથી દુર્ઘટના અને નુકસાન થવાની સંભાવના રહે છે। જો મુસાફરી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે તો ઘરેથી નીકળતી વખતે થોડા ડગલા આગળ વધો અને પછી ફરી મુસાફરી શરૂ કરો। ચોર પંચક દરમિયાન નવો વેપાર અથવા નવા કામ શરૂ ન કરો, ના તો કોઈ મોટી ડીલ ફાઇનલ કરો। પંચક કાળમાં નવી નોકરીની શરૂઆત કરવાનું ટાળો। ચોર પંચક દરમિયાન પૈસાની લેવડ દેવડ કરવાનું ટાળો, નહીંતર તેનાથી હાનિના યોગ બને છે। ચોર પંચક દરમિયાન ન તો ઉછીનું આપવું કે ન ઉધાર લેવું। આ સમયગાળા દરમિયાન લેવામાં આવેલી લોન દેવાના બોજમાં વધારો કરે છે, જ્યારે ઉછીના લીધેલા નાણાં ગુમાવવાની સંભાવના વધારે છે। ચોર પંચક દરમિયાન રોકાણ ન કરવું, જેના કારણે ધન હાનિ થાય છે। નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। પંચક કાળમાં ઘરનું બાંધકામ શરૂ કરવું, ઘરમાં પ્રવેશ કરવો, લાકડાની વસ્તુઓ ખરીદવી, નવો પલંગ ખરીદવો, ઘરની છત બનાવવી, લગ્ન સમારંભ વગેરે પણ પ્રતિબંધિત છે।